નમસ્કાર 9 PM પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત યુપીથી કરીએ કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા। ત્રિપુરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 334 માંથી 329 સીટો પર જીત મળી। ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 334 માંથી 329 સીટો પર જીત મેળવી છે, તો અગરતલા સહિત અન્ય કોર્પોરેશનમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઈનું ખાતું પણ નથી ખુલ્યું। ભાજપે અગરતલાના તમામ 51 વોર્ડો પર જીત મેળવી છે। રવિવારે સવારથી ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 13 નગરપાલિકાની 222 સીટો માટે ચાલી રહેલી મતગણતરી પૂરી થઈ, જેમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે। ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા પાર્ટી ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે ત્રિપુરા કોર્પોરેશન ચૂંટણીના પરિણામોએ પૂર્વોત્તર રાજ્યોમાં પગ જમાવવાના ટીએમસીના નકલી દાવાને ઉજાગર કર્યા છે અને રાજ્યના લોકોને ભાજપ પર વિશ્વાસ છે। ઘોષે કહ્યું, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે। આ આદેશ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના ભાડુતી સૈનિકો ભાજપમાં વિશ્વાસ ધરાવતા રાજ્યમાં પાર્ટીને તેનો આધાર બનાવવામાં મદદ કરી શકતા નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજે એનડીએની બેઠક મળી હતી અને તેમાં સહયોગી દળોએ સીએએ કાયદાને પરત લેવા માટે સરકારને રજૂઆત કરી છે। આવતીકાલથી સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે। એ પહેલા આજે એનડીએના સહયોગી દળની બેઠક યોજાઈ, જેમાં નેશનલ પીપલ્સ પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા। નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા અગાથા સંગમાએ સરકાર પાસે નાગરિકતા સંશોધન અધિનિયમને રદ કરવાની માંગ કરી છે। કહ્યું, નોર્થ ઇસ્ટની ભાવનાઓને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લેવો જોઈએ। Everything that we all, Floridos have demanded or on behalf of my party and on behalf of the people of the Northeast, nobody mentioned it, but I know that a lot of people have a similar view. જો કે સમગ્ર મામલે હજુ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી હવે વિપક્ષનો મુખ્ય ચહેરો બનવાની તૈયારી કરી રહી છે, એટલા માટે ટીએમસી એક પછી એક તેના કાર્ડ ખોલવાનું હવે શરૂ કર્યું છે। કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ટીએમસી હાજરી નહીં આપે। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ટીએમસી હાજરી નહીં આપે। આ પહેલા ટીએમસીના એક નેતાએ પણ કહ્યું હતું કે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં પણ ટીએમસી કોંગ્રેસને સહકાર નહીં આપે। જો કે સામાન્ય માણસના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ ઉપર પાર્ટી અન્ય વિપક્ષી પાર્ટીઓને ચોક્કસપણે સમર્થન આપશે। તૃણમૂલ કોંગ્રેસ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે અને પાર્ટીને એક પછી એક ઝટકો આપી રહી છે। રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે। આ જ કારણ છે કે ટીએમસી પશ્ચિમ બંગાળમાંથી બહાર નીકળીને અન્ય રાજ્યોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને અન્ય પક્ષોના મોટા નેતાઓને પોતાના પક્ષમાં કરી રહી છે। પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ પાર્ટીએ ભાજપને ઘણા આંચકા આપ્યા છે। આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 2024ની ચૂંટણીમાં વિપક્ષનો મુખ્ય ચહેરો બનીને ભાજપ સામે લડવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માત થયો છે, જેમાં 17 લોકોના મોત થયા છે। પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 17 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે અને અન્ય 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં મૃતદેહ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા અને અન્ય લોકો ઘાયલ થયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અથવા વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે। ઘાયલોને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર અકસ્માતને મામલે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ત્રીજી વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે। વધુ એક વાર ધમકી મળતા તેમના ઘરની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। પહેલા મળી 23મી નવેમ્બરે ધમકી, પછી મળી 24મી નવેમ્બરે ધમકી, વધુ એક ધમકી ભર્યો મળ્યો ઈમેલ। પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ગૌતમ ગંભીરને કથિત રીતે આઈએસઆઈએસ કાશ્મીર દ્વારા ત્રીજી વખત ધમકી ભર્યો મેલ મળ્યો છે। તેમના સત્તાવાર ઈમેલ પર જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। આ ઈમેલમાં દિલ્હી પોલીસનો પણ ઉલ્લેખ કરાયો છે।
ઈમેલમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાણ પણ કશું જ કરી શકશે નહીં. દિલ્હી પોલીસની અંદર અમારા જાસૂસો છે જેઓ અમને તમારી વિશેની બધી જ જાણકારી જણાવી રહ્યા છે. આ પહેલા મંગળવારે રાતે પણ તેમના સત્તાવાર ઈમેલ પર ISIS કાશ્મીર તરફથી એક મેઇલ મળ્યો હતો અને તેમણે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ બાબતને ગંભીરતાથી લેતા તરત જ ગૌતમ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. ગૌતમ ગંભીર દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં પરિવારની સાથે રહે છે. સતત ત્રીજી વખત ધમકી મળતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર પ્રદેશમાં શિક્ષક પાત્રતા કસોટી 2021 રદ કરાઈ છે. પેપર લીક થયા બાદ અચાનક પેપર રદ થયું હતું. ઉત્તર પ્રદેશમાં શિક્ષક પાત્રતા કસોટી 2021 પરીક્ષા રદ કરાઈ, જેને કારણે 21 લાખથી વધુ વિદ્યાર્થીઓને હાલાકી પડી. પેપર આપવાનું શરૂ કર્યું કે થોડીવાર પછી તેમને પેપર કેન્સલ થયાની માહિતી મળી. UPSTFએ પેપર લીક કેસમાં ડઝનેક લોકોને ઝડપી લીધા છે અને પૂછપરછ કરી છે. કેન્દ્રો પર નજર રાખવા માટે પ્રથમ વખત લાઈવ CCTV સર્વેલન્સની વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષાના થોડા સમય પહેલા જ WhatsApp ગ્રુપમાં પેપર લીક થયું હતું. वो लोग जो शादीशुदा है, जिनके बच्चे हैं, हम लोग किसी तरह टाइम निकाल के पढ़ते हैं, लास्ट मोमेंट पे आके कह रहे हो कि भाई जिसने किया लीक उसके पास बहुत टाइम है, बट हम लोग के पास टाइम नहीं है ना. पूरी सरकार की गलती है. जो कि किसी भी न्यायिक प्रक्रिया से जिसमें इंटरफेरेंस रहा हो, और हम लोग इसमें हमारी जो स्पेशल यूनिट्स हैं, विशेषकर STF, कामयाब रही है. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી સરકાર 1 મહિનાની અંદર ફરીથી પરીક્ષા હાથ ધરશે. પરીક્ષાનું પેપર મથુરા, ગાઝિયાબાદ, બુલંદશહરના WhatsApp ગ્રુપ પર વાયરલ થયું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું કે ભરતીમાં ભ્રષ્ટાચાર, પેપર આઉટ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. તો અખિલેશ યાદવે પણ યુપી સરકાર પર નિશાન સાધ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે. ભારત પણ આ વેરિયન્ટને લઈ હવે એલર્ટ થયું છે. વિશ્વભરમાં ફરી એકવાર સંકટ ઊભું થયું છે અને કારણ છે દક્ષિણ આફ્રિકાથી મળેલો નવો વેરિયન્ટ ઓમિક્રોન ખતરારૂપ બન્યો છે. બ્રિટનમાં 2 સેમ્પલમાં વેરિયન્ટ મળતા ભય છે, જેથી PM બોરિસ જોન્સને ફરી પ્રતિબંધો લાગુ કર્યા છે. વિદેશથી આવનારા લોકોના ટેસ્ટ કરાશે. ડેનમાર્ક, ઇટલી, જર્મનીમાં પણ આ વેરિયન્ટના કેસ મળતા ચિંતા છે. જ્યારે ઇઝરાયેલે બોર્ડર બંધ કરી દેતા 50 આફ્રિકી દેશોની યાત્રા પર રોક લગાવી છે. ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ અને નેધરલેન્ડે પણ આફ્રિકામાંથી આવનારી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યા છે, જેને લઈને દક્ષિણ આફ્રિકા નારાજ થયું છે અને કહ્યું કે જલ્દીથી વેરિયન્ટને ડિટેક્ટ કરવા પર સજા આપવામાં આવી રહી છે. WHO ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતમાં એક વેકઅપ કોલ હોઈ શકે છે. ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે, જો કે હજુ અભ્યાસ ચાલુ છે. હાલ માસ્ક અને સામાજિક અંતર જ ઉપાય છે. આ વેરિયન્ટને કારણે વિશ્વભરના બજારમાં અસર થઈ છે. ફરી એકવાર આર્થિક સુધાર ખોરંભે ચડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઓમિક્રોનના સંકટને પગલે ભારત સરકાર અત્યારે એલર્ટ છે. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર જરૂરી પ્રતિબંધ પણ લાગુ કરી દેવાયા છે. આફતના એંધાણ, સતર્ક સરકાર. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ડરના પગલે દિલ્હી એરપોર્ટ પર કડક દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના 3 હોટસ્પોટ ક્ષેત્રો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને તેની રાહ જોવી પડશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે. કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે એવા મુસાફરોને હોસ્પિટલ મોકલવામાં આવશે. અન્ય ખતરો ધરાવતા દેશમાંથી આવનારા પર્યટકોના પણ સેમ્પલ લેવામાં આવશે અને તેમને મોબાઈલ કે ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે. તો ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈમાં વિદેશોથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. મુંબઈમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવશે અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તામિલનાડુમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે પરિવહનને મોટી અસર થઈ છે. દેશના અન્ય રાજ્યોમાં વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ તમિલનાડુમાં વરસાદી કેર થમવાનું નામ નથી લઈ રહ્યો. ચેન્નઈ સહિત અન્ય શહેરોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શિયાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં તબદીલ થઈ ગયા છે. રાજ્યમાં પરિવહન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
સ્માર્ટ સિટી ચેન્નઈ સહિત તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તેનકાસી, તિરુનેલવેલી અને તુતુકેડીમાં ભારે વરસાદની આગાહી છે. તમિલનાડુમાં 20 કરતાં વધુ જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સરકારે 23 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પૂરને કારણે ચેન્નઈમાં સબવેને પરિવહન માટે બંધ કરી દેવાયો. ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. કન્યાકુમારી તટ અને તેની સાથે જોડાયેલા શ્રીલંકા તટ પર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.